તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજ રોજ આપણે છે 9 જાન્યુઆરી 2025 કરંટ અફેર્સના અગત્યના MCQ પ્રશ્ન લઈને આવ્યા છીએ. તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો છે તેના જે નવા અધ્યક્ષ છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે એસ કિરણકુમાર, કે શિવન, એસ સોમનાથ કે વી નારાયણ. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી જવાબ આવશે. વી નારાયણ છે મિત્રો, તેઓ છે ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે. તો મિત્રો, ઇસરોના નવા અધ્યક્ષ વી નારાયણ બન્યા છે. તો તે છે કોની જગ્યા લીધી? તો તેમણે છે એસ સોમનાથની જગ્યા લીધી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો નાગાસાકી પરમાણુ બોમ્બ ધડાકામાં બચી ગયેલા શિગેમી ફુકાહોરીનું જાન્યુઆરી 2025માં 93 વર્ષની વયે અવસાન થયું હતું. તો આ નાગાસાકી પરમાણુ બોમ્બ ધડાકો કયા વર્ષમાં થયો હતો? તો ઓપ્શન આપેલા છે 6 ઓગસ્ટ 1945માં, 8 ઓગસ્ટ 1976માં, 9 ઓગસ્ટ 1945માં કે 11 ઓગસ્ટ 1942માં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 9 ઓગસ્ટ 1945ના રોજ છે નાગાસાકીમાં જે પરમાણુ બોમ્બ ધડાકો થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો કઈ કેન્દ્રીય મંત્રીએ નવી દિલ્હીમાં જે રાજઘાટ આવેલું છે ત્યાં રાજઘાટ પાસે ગાંધી દર્શન આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે અમિત શાહ, રાજનાથસિંહ, ઓમ બિરલા કે પિયુષ ગોયલે. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. ઓમ બિરલાએ છે તે આ ગાંધી દર્શન આર્ટ ગેલેરીનું નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે કયા રાજ્ય અથવા તો યુટી એટલે કે યુનિયન ટેરિટરીમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર શરૂ કર્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે સિક્કિમ, ઓડિશા, બિહાર કે ગુજરાતમાં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે. સિક્કિમમાં છે કેન્દ્ર સરકારે છે ભારતનું પ્રથમ ઓર્ગેનિક જે ફિશરીઝ ક્લસ્ટર છે તે શરૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો જાન્યુઆરી 2025માં બ્રિટિશ જુનિયર ઓપનમાં કઈ સ્ક્વોશ ખેલાડી છે, સ્ક્વોશ ગેમ આવે છે તે સ્ક્વોશ ખેલાડી છે અંડર-17 ગર્લ્સ સિંગલ ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે અનાહત સિંહ, દિવ્યા શર્મા, અનન્યા સિંહ કે આયુષી સોમવાલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. અનાહત સિંહ છે જેમણે છે અંડર-17 સ્ક્વોશમાં છે જે ગર્લ્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન એટલે કે AFIના પ્રમુખ તરીકે છે કોણ ચૂંટાયા છે? તો આમાં ઓપ્શન આપેલા છે બહાદુરસિંહ સગુ, જય શાહ, શૈલેષ નાગેશ રાવ કે નારાયણ પૂજારી. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે બહાદુરસિંહ સગુ. તેઓ છે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન AFIના પ્રમુખ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો કયો દેશ જાન્યુઆરી 2025માં સત્તાવાર રીતે બ્રિક્સનો 10મા નંબરનો છે પૂર્ણ સભ્ય દેશ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે ઇન્ડોનેશિયા, ઈરાન, ફિનલેન્ડ કે બેલારુસ. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ઇન્ડોનેશિયા દેશને છે મિત્રો જાન્યુઆરી 2025માં બ્રિક્સનો જે 10મો પૂર્ણ એટલે કાયમી સભ્ય દેશ છે તે બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં
કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 40, 43, 34 કે 36. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 34 જેટલા ખેલાડીઓને છે અર્જુન એવોર્ડથી છે 2025માં સન્માનિત કરાશે. મિત્રો 32 છે તે રેગ્યુલર કેટેગરીમાં અને 2ને છે તે લાઈફટાઈમ કેટેગરીમાં છે જે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત આપણે છે જે રાષ્ટ્રીય જે ખેલ એવોર્ડ છે તેનો વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલો છે, તો તે જોઈ લેવો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કોણે નવી દિલ્હીમાં નવનિર્મિત વર્કિંગ વુમન્સ જે હોસ્ટેલ જે છે જેનું નામ છે સુષ્મા ભવન તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે રાજનાથસિંહ, નરેન્દ્ર મોદી, અમિત શાહ કે પિયુષ ગોયલે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. અમિત શાહે છે તે આ વર્કિંગ વુમન માટેનું જે સુષ્મા ભવન છે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ છે તે શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે HDFC બેંક, ICICI બેંક, SBI બેંક કે બેંક ઓફ બરોડા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. SBI બેંક દ્વારા છે તે આ હર ઘર લખપતિ યોજના નામની નવી જે ડિપોઝિટ સ્કીમ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતીય જે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની જે શરૂઆત છે તે ક્યારથી થઈ હતી? તો ઓપ્શન આપેલા છે 2003, 2005, 2007 કે 2009થી. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 2003થી આની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે 38, 39મી, 40મી કે 42મી. તો આમાં જવાબ આવશે ઓપ્શન 3 આવશે. 39મી આ ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2025માં જે ડિરેક્ટર ઓફ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCAના વડા તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ફૈઝ અહેમદ કિડવાઈ, નીરજ મહેતા, રાજીવ કુમાર કે અશોક શુક્લાની. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ફૈઝ અહેમદ કિડવાઈ છે તેની મિત્રો છે DGCAના વડા તરીકે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ એટલે કે ST વિદ્યાર્થીઓના જે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શહીદ માધોસિંહ હાથ વિચાર યોજના છે તે શરૂ કરી છે? તો ઓપ્શન આપેલા છે કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત કે ઓડિશા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. ઓડિશા સરકાર દ્વારા છે જે અનુસૂચિત જનજાતિ એટલે કે ST જે છે ST જાતિ તેને છે મિત્રો તેના વિદ્યાર્થીને શિક્ષણના પ્રોત્સાહન માટે છે આ યોજનાની શરૂઆત કરી હતી.